જે ખાસ કરીને ડિક્સન ટેકનોલોજી માટે પણ રિપોર્ટ જાહેર થતો દેખાય છે. ફિલિપ કેપિટલનો એક રિપોર્ટ આવ્યો છે અને બ્રોકરેજ નોટ બાદ સ્ટોકમાં એક ઘટાડો આપણે જોયો છે. વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયેલા છે. શ્રદ્ધા, જણાવો, ડિક્સન ટેકનોલોજી માટે જે રિપોર્ટ આવ્યો છે ફિલિપ કેપિટલનો, શું રિપોર્ટમાં આવ્યું છે બહાર? જી, ફિલિપ કેપિટલનું ડિક્સન ટેકનોલોજી પર રિપોર્ટ આવ્યો છે. તેઓએ સેલ રેટિંગ મેન્ટેન રાખી છે અને ટાર્ગેટ આપ્યા છે 9,085 પ્રતિ શેરના. કંપનીના જે સૌથી મોટા ગ્રાહક છે મોટોરોલા, તેના પર કંપનીની વધુ પડતી નિર્ભરતા છે અને જે કુલ વોલ્યુમ છે તેમાં મોટોરોલાનો હિસ્સો 40% છે અને કુલ આવકમાં મોટોરોલાનો હિસ્સો 72% છે. એટલે કે એક કોન્સન્ટ્રેશન રિસ્ક કહી શકાય અહીંયા. અને ત્યારબાદ મોટોરોલાનો જે ઓર્ડર છે તે 18% વાય બેસિસ પર અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે કેટલોક વ્યવસાય હવે કાર્બન જે છે કંપની તેને મળ્યો છે અને જુલાઈથી લઈને ઓગસ્ટની પછી હવે સપ્ટેમ્બરમાં જે એક્સપોર્ટ્સમાં એક તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. યુએસ ઇન્વેન્ટરી અત્યારે ઊંચી છે અને નિકાસમાં ઘટાડો ચાલુ રહી શકે છે. લોંગશેર અને શાઓમીના જે વ્યવસાય છે તે ડિક્સનથી ડીબીજી તરફ જઈ રહ્યો છે. ડીબીજી જે ડિક્સનની કોમ્પિટિટર કંપની છે, ચાઇના બેસ્ડ કંપની છે. અને લોંગશેર ભારતમાં ઓપ્પો, રિયલમીનું ઉત્પાદન કરે છે અને મોટોરોલાના વ્યવસાયમાં નુકસાન જે છે તે એબિટા માર્જિન પર વધુ દબાણ લાવી શકે છે. તો આ એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે અને એના લીધે શેર આપણને દબાણ સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. તો એક નેગેટિવ રિપોર્ટ અને લીધે સ્ટોકમાં એક નેગેટિવ રિએક્શન આપણે જોઈ રહ્યા છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જોઈ રહ્યા છે